હલો મિત્રો, કેમ છો? અમારી ચેનલ કિશન ક્રિએશનમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. 252 વૈષ્ણવોમાંના એક વૈષ્ણવ જગન્નાથ જોશી સાચોરા બ્રાહ્મણની વાર્તા આજે હું તમને કહી સંભળાવીશ. જગન્નાથ જોશી ખેરાલુના રહેવાસી શ્રી ઠાકોરજીની સેવા બહુ સારી રીતે કરતા. એક દિવસ તેમણે શ્રી ઠાકોરજીને વાગે પહેરાવી, સઘળા શણગાર કરી રાજભોગને થાળ ધર્યો. તે વખતે તેમના મનમાં શંકા આવી કે શ્રી ઠાકોરજી વાગે પહેરીને આરોગ્ય છે, તેથી થાળ છૂટી જશે. આ તેમના મનની વાત શ્રી ઠાકોરજીએ જાણી, એટલે તૈયાર કરેલા થાળ લાત મારી ચોકી ઉપરથી દૂર નાખી દીધો. જગન્નાથ જોશીના જવવામાં આ વાત તાંજ જલ્દીથી બીજી સામગ્રી સિદ્ધ કરી શ્રી ઠાકોરજીની આગળ ધરી, પણ એની એ શંકા ફરી ઉત્પન્ન થતાં શ્રી ઠાકોરજીએ ફરીથી લાત મારી થાળ ફેંકી દીધો. તેથી ત્રીજી વાર સામગ્રી સિદ્ધ કરી શ્રી ઠાકોરજી આગળ ધરી, તે પણ શ્રી ઠાકોરજીએ ફેંકી દીધી. ચોથી વાર જ્યારે સામગ્રી સિદ્ધ કરવા માંડી, ત્યારે બહુ જ શ્રમથી થયેલા તેની નીચું માથું કરી વિચાર કરવા લાગ્યા કે કર્યો અપરાધથી શ્રી ઠાકોરજી આરોગતા નથી અને વારંવાર થાળ નાખી દે છે. પછી બહુ જ દિનતા કરી ત્યારે શ્રી ઠાકોરજી આ વાત જણાવી, તું થાળ છોવાથી બીવે છે, ત્યારે મારા આગળ શું કરવા લાવી ધરે છે? એટલે શ્રી ઠાકોરજીનું વચન સાંભળતા જ જગન્નાથ જોશી ચમક્યા. નાગભૂમિ સાથે ઘસી 7 દંડવત પ્રણામ કરી બહુ ક્ષમા માગી. કહ્યું, મહારાજ, હું કંઈ સમજતો નથી, મારે અપરાધ ક્ષમા કરે. ત્યારે શ્રી ઠાકોરજી પોતે આરોગ્યા. તેમને સરળ ભાવ હતો. જગન્નાથ જોશીએ શ્રી ઠાકોરજીને ભોગ સમર્પતા, તેમાં ખીર ઊની સમર્પતા. તેવી ઊની ખીર શ્રી ઠાકોરજી આરોગતા. કેટલાક દિવસ પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજી ખેરાળુ પધાર્યા. જગન્નાથ જોશી ઘેર ઉતર્યા. શ્રી ઠાકોરજીના દર્શન કર્યા. શ્રી ઠાકોરજીની જીભ અને હોઠ રાતા થઈ ગયેલા. તેથી પોતે શ્રી ઠાકોરજીને પૂછ્યું, મહારાજ, જીભ અને હોઠ બહુ રાતા કેમ થયેલ છે? શ્રી ઠાકોરજીએ કહ્યું, રાજભોગમાં જગન્નાથ જોશી ઊની ખીર સમર્પે છે અને હું આરોગું છું, ત્યારે પોતે જગન્નાથ જોશી કહું, ઊની ખીર શ્રી ઠાકોરજી કેમ સમર્પે? તેમણે કહ્યું, મહારાજ, હું શું જાણું કે એવી વાત છે? હું તે એમ જાણું કે ઊની વસ્તુ બહુ સારી. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, ખીર તે ઠંડી સારી. ત્યારથી તે પ્રમાણે કરવા લાગ્યા. એક વખત જગન્નાથ જોશી શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા અડેલ ચાલ્યા. માર્ગમાં અન્નકૂટનો દિવસ આવ્યો. એક સમય સેવક સાથે હતો. તેણે કહ્યું, ગામમાંથી દાળ, ચોખા અને બીજી કઈ સામગ્રી મળે તે લઈ આવો. સેવક ગામમાં જઈ પાછો આવ્યો અને કહેવા લાય કે આ નાના ગામમાં ઝાર સિવાય બીજું કંઈ મળતું નથી. જગન્નાથ જોશીએ ભલે ઝાર લઈ આવો. એટલે તે સેવક ફરીથી પાછો ગામમાં ગયો અને ઝાર લીધી. તેને બહુ સારી રીતે ઝાટકી, વીણી, સાફ કરી કચરીને લઈ આવ્યો. જગન્નાથ જોશીએ તેને ઠેમર બનાવ્યો. સેવકે કહ્યું, ભૂસી નીકળી છે, તેના ઢોકળા કરી દો. મૂકો કે તેના બાફથી તૈયાર થશે. જગન્નાથ જોશીએ તે પ્રમાણે કર્યું. ઠોમર ખદખદવા લાગ્યો. ત્યારે ઢોકળા અંદર પડી ગયા. તે બધું એકંદર મળી ગયું. જગન્નાથ જોશી ભોગ સમર્પવા લાગ્યા. બધી સામગ્રી એકમેક થઈ ગયેલી જોઈ તેમના મનમાં બહુ ખેદ થયો, પણ ભગવત ઈચ્છા માની ને જે તેવા શ્રી ઠાકોરજીને ભોગ સમર્પ્યો. ભોગ સરાવી પ્રસાદ લીધા પછી રાત્રિએ જગન્નાથ જસને શ્રી ઠાકોરજીએ કહ્યું કે મારા પેટમાં બહુ દુખે છે. એટલે તેમણે શ્રી ઠાકોરજીને સતે સૂઠ અને અજમેસમ, પણ મનમાં બહુ જ પશ્ચાતાપ થયો. પછી શ્રી ઠાકોરજીએ કહ્યું કે હવે મારા પેટમાં સુખ થયું છે. ત્યાર પછી જગન્નાથ જોશી અડેલ આવ્યા. એક સમયે જગન્નાથ જોશી પોતાના સેવ્ય શ્રી ઠાકોરજીને ઉત્થાપન કરી પાસે મોર છલકતા હતા. બીજા વૈષ્ણવો દર્શન કરવા હતા. તે વખતે એક રજપૂત ગરાસિયા
હવે સ્નેહ આવી અને વૈષ્ણવમાં ઊભો રહ્યો. તેવામાં એક ડોસી ફૂલની માળા લઈ આવી. દૂરથી શ્રી ઠાકોરજીના ઉપર નાખી, પણ ભગવત ઈચ્છાથી તે માળા એક વૈષ્ણવના ગળામાં જઈને પડી. તે રજપૂત ગરાસિયાએ જાણ્યું કે જગન્નાથ જોશીએ તે માળા વૈષ્ણવના ગળામાં નખાવી અને હું રજપૂત હતો છતાં મારું અપમાન કરી મારા ગળામાં નખાવી નહીં. તેથી તેને રીસ ચડી. મનમાં વિચાર કર્યો કે આ જોશીને હું જ્યારે ઠેર મારું ત્યારે રજપૂત ખરા, ત્યારથી તે જોશીને મારવા હાથમાં તલવાર લઈ તાકતો ફરે, પણ દાવ મળે નહીં. એક દિવસ જગન્નાથ જોશી બહારથી આવતા હતા. તેમને જઈ ગરાસિયાએ પાછળથી તલવાર ચલાવી. શ્રી ઠાકોરજીએ તલવાર પિતાના શ્રી હસ્તથી પકડી રાખી અને શ્રી મુખથી કહ્યું, મારીશ નહીં. એટલે તે રજપૂત રહી. જગન્નાથ જોશીએ પાછા ફરીને જોયું તો રજપૂત પાછળ ઊભો છે અને તેના હાથમાંની તલવાર પકડી પોતાના સેવ્ય શ્રી ઠાકોરજી શ્રમિત થયેલા ઊભા છે. જગન્નાથ જોશીએ તે ગરાસિયાને કહ્યું, ફટરે પાપી, આ તે શું પાપ કર્મ કર્યું છે? શ્રી ઠાકોરજીને શ્રમ કરાવ્યો? તે રજપૂત તલવાર નાખી દઈ જગન્નાથ જોશીને પગે લાગ્યો અને કહેવા લાગ્યો, મારા ઉપર કૃપા કરે, હું મહા અપરાધી છું. એમ કહી તેમના પકડેલા પગને છેડે જ નહીં. જગન્નાથ જોશીને દયા આવી એટલે પોતાના હાથથી ઉઠાવી તેને વિદાય કર્યા. કેટલાક દિવસ પછી તેને શ્રી આચાર્યજી પાસે નામ અપાવ્યું અને નિવેદન કરાવ્યું, તે રજપૂત બહુ સારે વૈષ્ણવ છે. વૈષ્ણવોના વચમાં આવી અને ઊભો રહ્યો, તેનું ફળ એ સિદ્ધ થયું. જગન્નાથ જોશી શ્રી મહાપ્રભુજીના સેવક એવા કૃપાપાત્ર ભગવતીય હતા, તેથી તેમની વાર્તા કેટલીક લખીએ. હવે જે કંઈ સંભળાવીશ તે જગન્નાથ જોશીના મોટા ભાઈ નરહર જોશીની વાર્તા છે. એક સમયે નરહર જોશી શ્રી પુરુષોત્તમ ક્ષેત્રમાં શ્રી જગન્નાથરાયજીના દર્શન કરવા ચાલ્યા. પટનાની આગળ મુકામ કર્યો. ત્યાં સ્નાન કરી રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પ્યો. જુએ છે તો 10 વર્ષનું બાળક ઝાડ ઉપરથી ઉતરી આવે સામે ઊભો રહ્યો. તેને જોઈ નરહર જોશી આ આશ્ચર્ય લાગ્યું કે આ બાળક અહીં ક્યાંથી આવ્યું. એ બાળક આવી અને નરહર જોશીના આગળ હાથ પસારી અને ભાગવા લાગ્યો. ત્યારે તેમણે વિચાર્યું કે આ સુંદર બાળક મારા આગળ હાથ શા માટે લાંબો કરે છે. નરહર જોશી 2 રોટી ઘીથી ચોપડી તેના ઉપર દાળ ધરી અને આપી. તે બાળક ફરીથી આંબલીના ઝાડ ઉપર ચડી ગયો. નરહર જોશીએ જોયું તે બાળક જોવામાં આવ્યું નહીં. ત્યારથી આગળ ચાલતા બીજે દિવસે મુકામ જઈ ઉતર્યા. ત્યાં સ્નાન કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પ્યો. ત્યારે તે જ પ્રમાણે આંબલીના ઝાડ ઉપરથી ઉતરી અને તે બાળક આવ્યો અને એ પ્રમાણે મૌન રાખી અને હાથ લાંબો કર્યો. ત્યારે નરહર જોશીના મનમાં સંદેહ આવ્યો કે કંઈ છળવા લાવ્યો છે, શું કરવા આપું, અને જો ભગવત સ્વરૂપ હોય તે પ્રસાદી સી રીતે આપું. એ સંદેશથી બાળકને કંઈ પણ આપ્યું નહીં. એટલે તે બાળક પાછળ ઝાડ ઉપર ચડી ગયો. શ્રી ઠાકોરજીએ ખેરાલુમાં તેમના બીજા ભાઈ જગન્નાથ જોશીને જણાવ્યું કે આજ હું નરહર જોશીની પાસે ગયો હતો. હાથ લાંબે કરી ખાવા માગ્યું, પણ મને કંઈ આપ્યું નહીં. જગન્નાથ જોશી તે વાર દિવસ મહિનો સંવત સઘળું લખી રાખ્યું, એટલા માટે કે નરહર જોશી આવશે ત્યારે પૂછીશું. કેટલાક દિવસ વીત્યા પછી નરહર જોશી ઘેર આવ્યા. માતા અને ભાઈ બંનેને મળ્યા. પછી બીજે દિવસે બંને ભાઈ જ્યારે સેવામાં ગયા ત્યારે જગન્નાથ જોશીએ નરહર જોશીને શ્રી મહાપ્રભુજીના કુશળ સમાચાર પૂછ્યા અને અમુક સંવતમાં અમુક મહિનાની અમુક તિથિ વારને દિવસે પટના આગળ મુકામ કર્યો હતો. ત્યાં રસોઈ કરી ભોગ સમર્પો. ત્યારે કોઈ બાળકે આવી અને હાથ લાંબો કરી ખાવાનું માગ્યું હતું. નરહર જોશીએ કહ્યું, પહેલે દિવસ તો તમે કહો છો તેવો સુંદર બાળક જોઈ મેં ચોપડેલી રોટી અને દાળ આપી હતી.
બીજે દિવસે મને સંદેહ થયો, તેથી મેં કંઈ આપ્યું નહીં. જગન્નાથ જોશીએ કહ્યું, તમે ના આપ્યું તે ઠીક કર્યું નહીં. એ તો આપણા શ્રી ઠાકોરજી હતા. જ્યારે આપણે બંને ભાઈ શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા ગયા હતા, ત્યારે આપણી માતાએ આપણી સાથે ભેટ મોકલી હતી. તે આપણને સંદેહ કરી અને રાખી મૂકી હતી. તે શ્રી મહાપ્રભુજીએ માગી લીધી હતી. તેથી આપણું માર્ગમાં શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીમાં સંદેહ ન કરે એ બંને ભાઈના મનમાં નિશ્ચય થયો. એક સમયે નરહર જોશી અલીણા ગામમાં, જ્યાં તેમના ક્ષત્રિય યજમાન તેમહી ઘરજી દેસાઈ તથા તેમની બહેન ફૂલબાઈ રહેતા હતા, ત્યાં ગયા. તેમણે કહ્યું, તમે શ્રી ગુસાઈજી પાસે જઈ નામ પામી વૈષ્ણવ થાઓ. તેમણે કહ્યું, ભલે, તમે આ ગામમાં જરૂરથી શ્રી ગુસાઈજીને પધારે. એટલે નરહર જોશીએ જઈને શ્રી ગુસાઈજીને અલીણુમાં પધાર્યા. નરહર જોશીએ મહીધરજીને અને ફૂલબાઈને કહ્યું કે શ્રી ગુસાઈજી પધાર્યા છે. ત્યારે તે ભાઈ બહેન ઘણા પ્રસન્ન થયા. મહીધરજીએ કહ્યું, શ્રી ગુસાઈજીને ખાલી હાથે કેવી રીતે પધરાવું? નરહર જોશીએ કહ્યું, રૂપિયા અને મહોર એકઠી કરી ન્યોછાવર કરી પધરે. પછી તેમણે યથાશક્તિ તે પ્રમાણે કરી પોતાને ઘેર પધરાવ્યા. નરહર જોશીએ મહીધરજી, ફૂલબાઈલાલ ગોપાલ તથા સઘળા કુટુંબને શ્રી ગુસાઈજી પાસે નામ નિવેદન અપાવ્યું. તેમણે બહુ સારી રીતે શ્રી ગુસાઈજીની સેવા કરી. પછી ત્યાંથી પોતે વિદાય થઈ દ્વારિકા પધાર્યા અને નરહરસિંહ ખેરાળુ આવ્યા. કેટલાક દિવસ વીત્યા પછી અલીણા ગામમાં આગ લાગી. તે દિવસે નરહર જોશી ખેરાળુમાં તળાવ ઉપર નિત્ય કર્મ કરી અને હાથમાં તુલસી તથા ફૂલની છાબ લઈ આવતા હતા. તે વખતે એના મનમાં સ્વતઃ પ્રેરણું થઈ કે અલીણા ગામમાં આગ લાગી છે. તેથી તે જ સ્થળે રસ્તામાં ઊભા રહી તુલસી દલની ચારે બાજુએ જલની ધાર કુંડલાકાર કરી એમણે ત્યાં આગ હોલવાઈ ગઈ. તેમાં મહીધરજીની હવેલી અને ઘર બચી ગયું. કેટલાક દિવસ પછી અલીણામાં નરહર જોશી આવ્યા. ફૂલબાઈએ તેમને કહ્યું, અહીંયા અગ્નિનો બહુ ઉપદ્રવ થયો હતો, પણ શ્રી ગુસાઈજીની કૃપાથી અમારું તો કલ્યાણ થયું. તેમણે કહ્યું, પ્રભુજી કૃપાથી હંમેશા કલ્યાણ જ છે. ત્યાં પછી પોતે ખેરાળુ આવ્યા. બંને ભાઈ જ્યારે એકાંતમાં બેઠા ત્યારે નરહર જોશીએ જગન્નાથ જોશીને સઘળી વાર્તા કહી. હું તે દિવસે નિત્યકર્મ કરી અને તલાવથી આવતો હતો, ત્યારે હાથમાં તુલસી ફૂલની છાપ અને ઝારીજી હતા. તે વખતે મારા મનમાં એમ આવ્યું કે અલીણામાં આગ લાગી છે. તેથી રસ્તામાં જ ઊભો રહી તુલસી દલ બચમાં રાખી અને તેની ચારે બાજુએ પાણીની ધારા કુંડલાકૃતિ કરી. એટલે ત્યાં અગ્નિ હોલવાઈ ગઈ. તેમાં મહીધરજીની હવેલી અને ઘર બચ્યું. તેમણે જગન્નાથ જોશીએ કહ્યું, આપણે એટલી હઠ ન કરવી જોઈએ, કારણ કે આપણું માટે શ્રી ઠાકોરજીએ શ્રમ થાય તે ન કરવું આપણા માર્ગની એ રીત નથી. નરહર જોશીએ કહ્યું, મેં હઠ કરી નથી, પણ મારા મનમાં એમ આવ્યું કે તે હમણાં વૈષ્ણવ થયા છે. તેથી તેમના મનમાં એમ ના આવે કે અમે હમણાં વૈષ્ણવ થયા અને તરત જ આગ લાગી. તેના માટે મેં આ પ્રમાણે કર્યું. પછી બંને ભાઈ પરસ્પર હસી અને ચૂપ રહ્યા અને કહેવા લાગ્યા, પ્રભુ બડા કૌતુકુ હે. એમની ઈચ્છાથી સઘળું ભલું જ થાય છે, પણ આપણે હઠ ન કરવી જોઈએ. નરહર જોશી એવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા કે જેમણે પરમાર્થને માટે એવો ચમત્કાર કર્યો. તે તેમના માતૃશ્રી તથા તેમના છોટા ભાઈ જગન્નાથ જોશીએ બધા શ્રી મહાપ્રભુજીના સેવક પરમ કૃપાપાત્ર ભગવદીય હતા. હવે જે કંઈ સંભળાવીશ તે રાણા વ્યાસ સાચોરા બ્રાહ્મણ ગોધરાના વાસીની વાર્તા છે. પહેલાં જગન્નાથ જોશી રાણા વ્યાસની પાસેથી નામ પામ્યા હતા. પછી ફરીથી શ્રી મહાપ્રભુજીની પાસે નામ પામ્યા. જગન્નાથ જોશી
રાણા વ્યાસની પાસે રહેતા. એક દિવસ પ્રારંભ ગતિથી તેમણે ગોધરાના દેસાઈની સ્ત્રી જોડે સંગ થયો. આ વાત રાજદ્વારમાં સાંભળવામાં આવવાથી હાકેમ ઘોડા વગર રાણા વ્યાસને પકડવા આવ્યો. જગન્નાથ જોશીએ રાણા વ્યાસને બીજે ગામ મોકલી દીધો. તેથી રાણા વ્યાસ અને દેસાઈની સ્ત્રી બીજે ગામ ગયા. પછી ત્યાં જગન્નાથ જોશી એકલા રહ્યા. રાજદૂતો આવી અને રાણા વ્યાસને ખડવા લાગ્યા. તેમણે જગન્નાથ જોશીએ કહ્યું, એ તો અહીંયા નથી, ચાલે રાજમાં હું આવીને ઉત્તર આપીશ. એટલે તે સિપાહીઓએ જોશીને લાવી હાકેમના આગળ ઊભા કર્યા. હાકેમે કહ્યું, રાણા વ્યાસ ક્યાં છે? તેમણે લાવો. તેમણે બીજાની સ્ત્રી સાથે અધર્મ કર્યો છે. તેમણે તે અમે સારા જાણીએ છીએ. જેમનું નામ જગન્નાથ જોશી, તે તો કદી અન્યાય કરે નહીં. તેથી તેમને લાવો. જગન્નાથ જોશીએ કહ્યું, તમે મારું કહેવું સાંભળે તે કહું. હાકેમે કહ્યું, ભલે કહો. તેમણે કહ્યું, રાણા વ્યાસે આ અન્યાય કર્યો નથી. હાકેમે કહ્યું, કેવી રીતે મનાય? જગન્નાથ જોશીએ કહ્યું, રાણા વ્યાસને બદલે તમે કહો તેમ કરું. એટલે હાકેમે ગાડીના પૈડાને લોઢાને ગેમ વીંટી મંગાવ્યો. તેને અગ્નિમાં તપાવી ને જગન્નાથ જોશીએ કહ્યું, જો તમે સાચા હૈયે આ વીંટી ગળામાં નાખો. જગન્નાથ જોશી સ્નાન કરી અને આવ્યા અને ઊભા રહીને કહ્યું, જે રાણા વ્યાસે અન્યાય કર્યો હોય તે મને આ અગ્નિ બળી અને ભસ્મ કરી નાખજો. નહીં તો આ લોઢાના તપાવેલા વીંટે શીતલ થઈ જશે. એમ કહી અગ્નિમાંથી તે વીંટાને 2 હાથ વતી કાઢી પોતાના ગળામાં નાખ્યો. 2 ઘડી સુધી રાખ્યો. એટલે સૌ કઈ કહેવા લાગ્યા કે જોશી તમે સાચા છો, હવે તે વીંટાને ગળામાંથી કાઢો. તેમણે કહ્યું, હવે કેના ગળામાં નાખું? પછી તે પૃથ્વી નાખી દીધો એટલે પૃથ્વી બળી ગઈ. તે દેખી સઘળા કહેવા લાગ્યા કે જોશી તમને ધન્ય છે, તમને તમારા ધણોને એવો વિશ્વાસ છે. એમ કહી હાકેમ તેમનું સમાધાન કરીને કહ્યું, જોશી તમે કંઈ માગો, હું તમારા ઉપર પ્રસન્ન છું. જોશીએ કહ્યું, જે ચોળીખેર રાણા વ્યાસની ચુગલી કરી હોય તે કંઈ પણ શિક્ષા કરશે નહીં, એટલું જ માગું છું. આ સાંભળીને હાકેમ અને બીજા બધા ઘણા પ્રસન્ન થયા. જગન્નાથ જોશી વિદાય થઈ ઘેર આવ્યા. તે આવા ભગવદીય હતા કે જેમણે પિતાના ગુરુનો પ્રભાવ દેખાડ્યો. રાણા વ્યાસ પહેલાં તો માધવદાસ સારસ્વત પાસેથી નામ પામ્યા હતા. પછી જ્યારે શ્રી મહાપ્રભુજીના સેવક થયા ત્યારે પરમ વૈષ્ણવ થયા. રાણા વ્યાસ સિદ્ધપુરમાં રહેતા. ત્યારે આ વ્યાસ અને જગન્નાથ જોશી બંને શ્રી સરસ્વતીમાં સવારમાં સ્નાન કરતા હતા. તે વખતે એક રાજપૂતાણી પોતાના પતિના મળદા સાથે સતી થવા આવી. એટલે રેણુ વ્યાસે જગન્નાથ જોશીને પૂછ્યું, આ સતી થાય છે, તેણે કારણ શું? રાણા વ્યાસે માથું હલાવીને કહ્યું, એ પ્રેતની સાથે પોતાનો દેહ નકામો બાળી નાખે છે. રાણા વ્યાસનું આ કહેવું સતી થવાને આવેલી રજપૂતાણીએ સાંભળ્યું. તેણે પોતાની સાથે લોકોને કહ્યું, હું બળીશ નહીં. બળવું એ મને સત્ય ધર્મ લાગતો નથી. તેથી તમે મને બળાત્કારે આળશો નહીં. હત્યા તમે લગાવશો એમ કહી તે બળે નહીં. બધા લોકો મળદાને બાળી ઘેર ગયા. સ્ત્રીએ ગામની બહાર એક ઝૂંપડી કરી આપી તેમાં રાખી. પછી બીજે દિવસે રેણુ વ્યાસ સ્નાન કરવા આવ્યા. ત્યારે તે સ્ત્રીએ આવીને પૂછ્યું, મહારાજ, કાલે તમે માથું હલાવીને શું કહ્યું હતું તે વાત કૃપા કરી મને કહો. તે વાત સાંભળવાને માટે હું કાલ બળી નહોતી. રાણા વ્યાસે કહ્યું, અમે તે એકબીજાની સાથે હસી અને વાતો કરતા હતા. તેણે દીનતાપૂર્વક કહ્યું, મને શા માટે ભમા છે? જેવું હોય તેવું ખરેખર કહે. એવી રીતે ઘણો જ આગ્રહ કર્યો. ત્યારે રાણા વ્યાસે કહ્યું કે આવો ઉત્તમ દેહ પામી નાહક પ્રેત સાથે બાળે છે, તેથી શું સાર્થક? આ દેહ શ્રી ઠાકોરજીની સેવામાં કામ ન આવે? સેવા ન કરે, સ્મરણ ન કરે તે શું કામની? તે સાંભળી તે સ્ત્રીએ કહ્યું, હું તમારે શરણે આવું છું.
માટે મારી આ દેહ જેવી રીતે શ્રી ઠાકોરજીના ઉપયોગમાં આવે તેમ કરો. રાણા વ્યાસે કહ્યું, હમણાં તો તમે સતુક છે, માટે સૂતક ઉતર્યા પછી વાત. તેથી તે સ્ત્રી પિતાની ઝૂંપડીમાં ગઈ, પણ તેને વિરહ થવાથી તે કંઈ ખાતી નહીં, ફક્ત ચણા ખાઈ અને રહેતી, ને હંમેશા રાણા વ્યાસ પાસે આવતી. એમ કરતાં તેને અત્યંત વિરહ થવાથી એક દિવસ તેણે કંઈ ખાધું નહીં, તેમ જળપાન પણ કર્યું નહીં. ને બીજે દિવસે સવારે જ્યારે રાણા વ્યાસ સરસ્વતી સ્નાન કરવા આવવાનો સમય થયો, ત્યારે તે સ્ત્રી આવી. તેમણે સ્નાન કરી આવવા કહ્યું. તેથી તે સરસ્વતીમાં નાહીને આવી. રાણા વ્યાસે શ્રી મહાપ્રભુજીનું ધ્યાન કરી તેને નામ મંત્ર આપ્યો. તત્ક્ષણે જ તેને ભગવદ્ ભાવ ઉત્પન્ન થયો. તેથી તેણે કહ્યું, હવે મારે શું કરવું? તેમણે કહ્યું, ભગવત સેવા કરો. તે સ્ત્રીએ કહ્યું, મારી સ્થિતિ તો આવી છે, તેથી કેવી રીતે કરું? પણ તમે કૃપા કરી કંઈ સેવા બતાવો તો કરું. રાણા વ્યાસ ધોતી ઉપરના વગેરે ધાવા આપતા તે ધોઈ લાવી ને પ્રસાદ પણ ત્યાં જ લેતી. રાણા વ્યાસનું સઘળું કામકાજ સેવા કરવા લાગી, તેમજ ભગવત સેવામાં પણ નહાય અસ્પર્શમાં કેટલીક સેવા કરવા લાગી. એમ કરતાં શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા. ત્યારે રાણા વ્યાસે આ સ્ત્રીને બધી હકીકત કહી, એટલે પોતે કૃપા કરી તેને શરણે લીધી. આ રાણા વ્યાસ શ્રી મહાપ્રભુજીના સેવક એવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા. તેથી તેમની કેટલીક વાર્તા લખીએ. હવે જે કહી સંભળાવીશ તે રામદાસ સાચોરા બ્રાહ્મણ ગુજરાતમાં રહેતા તેમની વાર્તા. આ રામદાસને માથે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ શ્રી નટવર ગોપાળજીનું સ્વરૂપ અને પોતાના પાદુકાજી સેવા કરવા માટે પધરાવી આપ્યા હતા. તેમની તેમણે સદૈવ સેવા કરી. રામદાસજી લગ્ન કરી પૃથ્વી પરિક્રમા કરવા માટે ચાલ્યા. કેટલાક દિવસ પછી પરિક્રમા પૂર્ણ કરી પોતાને ઘેર પાછા આવ્યા, પણ પોતાની સ્ત્રીને અંગીકાર કરે નહીં. 2-4 દિવસ ઘેર રહી અને દ્વારિકા ચાલ્યા. ત્યારે તેમની સ્ત્રી પણ સાથે ચાલવા લાગ્યા, પણ તેને પોતાની પાસે આવવા દેતા નહીં. તેને ઈંટોથી મારે, તે પણ તે દૂર રહી સાથે ચાલી આવતી હતી. જ્યાં રામદાસજી રસોઈ કરી ભોજન કરે, ત્યાં આગળ તેમના પતરામાં જે કંઈ જૂઠું પડ્યું રહે તો તે ખાય નહીં, તો ભૂખી જ પડી રહે. એમ કરતાં કરતાં કેટલાક દિવસમાં દ્વારિકા પહોંચ્યા. ત્યાં શ્રી રણછોડજીના દર્શન કર્યા. જ્યાં રામદાસજી રહ્યા ત્યાં સ્ત્રી પણ રહી, છતાં રામદાસ તેને ખાવા માટે કંઈ આપે નહીં. તેમના પતરાળામાં જે જૂઠું પડ્યું રહે તે જ પહેલાંની માફક ખાયા કરતી હતી, અને ન વધ્યું હોય તો ભૂખી જ પડી રહે, પણ પતિને સાથ છોડે નહીં. એક દિવસ શ્રી રણછોડજીએ રામદાસને કહ્યું, તારી સ્ત્રીને અંગીકાર કેમ કરતો નથી? તેણે વિનંતી કરી, કૃપાનાથ, હું તે વિરક્તિ વૈરાગી છું, માટે સ્ત્રીનું શું કામ છે? પિતે આજ્ઞા કરી તે લગ્ન શા માટે કર્યા? શ્રી આચાર્યજીના સેવક એવી નિકુરતા ન જોઈએ. તું હવેથી તે પ્રમાણે કરીશ નહીં. શ્રી મહાપ્રભુજીના સેવક જાણી અને હું તને કહેતો નહોતો, હવેથી કહું છું કે તું સ્ત્રીને અંગીકાર કર. શ્રી રણછોડજીની આજ્ઞા પ્રમાણે માની અને પોતાની સ્ત્રીનો અંગીકાર કર્યો. પછી શ્રી રણછોડજીથી વિદાય થઈ પોતાને ગામ ચાલ્યા. રામદાસે પોતાની સ્ત્રીને કહ્યું, તું મારી સાથે ચાલી આવ. સ્ત્રી ઘણી જ પ્રસન્ન થઈ સાથે ચાલવા લાગી. રસ્તામાં મુકામ કર્યો. ત્યાં આગળ રામદાસજીએ સ્નાન કરી રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ સમ્યો. સમય અનુસાર ભોગ સરાવી પોતે મહાપ્રસાદ લીધો અને પછી પોતાની સ્ત્રીને પણ આપ્યો. કેટલાક દિવસ સુધી એ પ્રમાણે માર્ગમાં ચાલ્યું. એક દિવસ શ્રી રણછોડરાયજીએ માર્ગમાં આજ્ઞા કરી કે તું તારી સ્ત્રીને નામ મંત્ર આપ. તેણે કહ્યું, મહારાજ, હું નામ કેવી રીતે આપું? શ્રી રણછોડજીએ કહ્યું, તને મારી આજ્ઞા છે. તેથી તેમણે શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું સ્મરણ કરી પોતાની સ્ત્રીને નામ મંત્ર આપ્યો. તે દિવસથી પોતાની સ્ત્રીનો હાથનો મહાપ્રસાદ લેવા લાગ્યો. કેટલાક દિવસે રાજનગર પોતાને ઘેર આવી પહોંચ્યો.
ત્યાર પછી કેટલાક દિવસે શ્રી મહાપ્રભુજી રાજનગર પધાર્યા. ત્યારે રામદાસે આવી પોતાના દર્શન કરી વિનંતી કરી, મહારાજ, સ્ત્રીને નામ નિવેદન કરવાનું છે. પિતે આજ્ઞા કરી તે નામ મંત્ર આપ્યો છે. હવે ફરીથી શું? તેણે કહ્યું, મેં તો શ્રી રણછોડરાયજીની આજ્ઞાથી નામ આપ્યું હતું, પણ શ્રી રણછોડરાયજીએ આજ્ઞા કરી હતી કે ફરીથી શ્રી મહાપ્રભુજીની પાસે નામ મંત્ર અપાવજે. તે સાંભળી શ્રી મહાપ્રભુજીએ તે સ્ત્રીને નામ નિવેદન કરાવ્યું. ત્યાર પછી રામદાસજી ગૃહસ્થાશ્રમ કરવા લાગ્યા. તે શ્રી મહાપ્રભુજીના એવા કૃપાપાત્ર ભગવદીય હતા. અલગ અલગ વૈષ્ણવોની અલગ અલગ વાર્તાઓ સાંભળવા માટે અમારા ચેનલમાં જોડાયેલા રહો. અમારા ચેનલમાં છેલ્લે સુધી જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.